નમસ્કાર. અમરેલી જિલ્લાની શાંતાબા હોસ્પિટલમાં દેવીપુંજક સમાજની મહિલાના મોતનો મુદ્દો ગરમાયો છે. સારવારમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે પરિવારજનોએ મૃતદેહને 10 દિવસથી સ્વીકાર્યો નથી. સાવરકુંડલા દેવીપુંજક સમાજે મામલતદારને આવેદનપત્ર આપી ડોક્ટર સામે કાર્યવાહી તેમજ ન્યાયની માંગ કરી છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી રજૂઆત કરીશું. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ દીપક ગોરધનભાઈ ચુડાસમા છે અને અમારી માંગ એ હતી કે જે સાવરકુંડલા અમરેલી ખાતે જે શાંતાબા હોસ્પિટલમાં ડૉક્ટરના બેદરકારીના કારણે જે અકાળે જે ભનીબેનને મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે એના ન્યાય માટે સતત આજે 8-10 દિવસ અમે રખડીએ છીએ, તો અમને કોઈ સાંભળવાવાળું નથી, અમને કોઈ ન્યાય આપતું નથી. એ બાબતે જે અમે સાવરકુંડલા ખાતે મામલતદાર શ્રીને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. મારું નામ આરસી સોલંકી છે. હું જનતા સંગઠનનો અધ્યક્ષ છું અને જે અમરેલીની અંદર દેવીપૂજક સમાજની મહિલા સાથે જે મૃત્યુ પામી છે એના અનુકારણે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા. અને જે ઘટના બની છે એના આજે 10મો દિવસ થઈ ગયો છે. તેમ છતાં અમારા સમાજની જે બેનને ઉપર જે એફઆઈઆર કરવા માટે અમે છેલ્લા 10 દિવસથી દોડા કરીએ છીએ અને આંદોલન ઉપર હાલમાં પણ આંદોલન અમારા સમાજનું ચાલુ છે. તેમ છતાં હજી સુધી અમારી કોઈ એફઆઈઆર લેવામાં નથી આવી અને કોઈ અમને ન્યાય નથી મળ્યો. જો હજી અમે તાલુકા લેવલે 27 તારીખે આજે આખા ગુજરાતની અંદર તમામ તાલુકા તમામ જિલ્લાઓમાં અમારા સમાજદાર આવેદનપત્ર આપ્યા છે. જો આ સરકાર 24 કલાકની અંદર હજી જો અમારા સમાજને એફઆઈઆર ફાળવવામાં નહીં આવે તો આવનારા 24 કલાકમાં અમે ગાંધીનગર ખાતે જવાના છીએ અને બોડી સાથે લઈને કે ભાવનગર જે અમારે પીએમ રિપોર્ટ ફ્રીજ કોલ્ડની અંદર પડી છે એ બોડી સાથે ગાંધીનગર અમે બોડી લઈને જવાના છીએ. અને જો આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો હજી પણ ઉગ્ર આંદોલન કરવાના છે. કનુભાઈ સુખાભાઈ પરમાર, દેવપૂજક સમાજના અમરેલી જિલ્લાના પ્રમુખ, અને ભનીબેનને 16 તારીખે શાંતાબા હોસ્પિટલમાં દાખલ કર્યા. 17 તારીખે ભનુબેનનું ડેથ થયું. અત્યારે ભાવનગર સરકારી હોસ્પિટલમાં 27 તારીખ લગન હજી ડેડ બોડી સડે છે, પણ હજી કોઈ તંત્રે એનો હજી વળતભાવ કે હજી કોઈ પૂછ્યું નથી. એક પણ તંત્ર હજી પૂછવા આવ્યું નથી. આરોગ્ય પૂછવા નથી આવ્યું, એમ કોઈ સરકારને જ પૂછવા આવી, એમ કોઈ પણ હજી પૂછવા આવ્યા નથી. આગામી તારીખ અમે જાહેર કરવાના છીએ. સંકલ્પ સમિતિ બેહાડી અને આ ડેટ છે એ અમે ગાંધીનગર લઈ અને ન્યાય આંદોલન કરવાના સહી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન હજી કરશું. રોડ રસ્તા બંધ કરશું એફઆઈઆર નહીં થાય તો. શું પ્રશ્ન છે? તમે આક્ષેપ ક્યાં આક્ષેપ કરી રહ્યા છો? આક્ષેપ તો જો મેડિકલ કોલેજ છે, પછી નાના શીખાવ ડૉક્ટરો આવે છે, એમાં ભનીબેનને ઓપરેશન કોથળીનું ખાલી કર્યું છે, સામાન્ય નોર્મલ, એની અંદર નસ કાપી નાખી છે. પછી પાછું ફરીથી ડૉક્ટરે ઓપરેશન કરી અને ખૂન કાઢ્યું છે, એને બાટલા ચડાવ્યા છે, નસું કાપી અને આ ડોકની નસું કાપી બાટલા ચડાવ્યા છે અને એનું ડેથ થઈ ગયું છે. ને હજી તંત્ર કોઈ હલતું નથી, પેટમાં પાણી હલતું નથી. આગામી અમે નક્કી સંકલ્પ સમિતિ કરવાના છે. ઓકે.